બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। એકતા એ જે લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા દ્વારા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તેમજ તળાજા પાલિતાણા રોડ ગૌ માતાને અકસ્માત ન થાય તે માટે રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા અને મૂંગા પક્ષીઓના જીવ સુરક્ષિત રહે ત્યાં અવર જવર કરતા વાહનોને પણ નુકસાનનો ભય ના રહે, જેમાં પાલિતાણાના દાતા શ્રી હિંમતભાઈ પ્રજાપતિ દ્વારા દાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું। બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર બાબરિયા ઘેટી। જય શ્રી રામ, જય ગૌ માતા। એકતા એ જલક સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા અત્યારે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તેમ જોવા કહેવાય કે ગૌ માતાના બેડ છે તો પાછળ ભરેલી છે। ગૌ માતાના બેડ અત્યારે રાત્રે 11:39 થઈ છે તો અત્યારે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મારી રહ્યા છીએ। જય શ્રી રામ, જય ગૌ માતા। રાત્રે ગૌ માતાનું એક્સિડન્ટ ન થાય એટલા માટે જો રેડિયમ બેલ્ટ બાંધવાની ફૂલ કામગીરી ચાલુ છે। એકતા એ જ લક્ષ સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા દ્વારા આજે તારીખ 12/9/2025 ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અને તળાજા પાલિતાણા રોડ પર જે આપણે રાજા રણછોડ હોટલ આવેલી છે ત્યાં અત્યારે ગૌ માતાને બેલ્ટ બાંધવામાં આવ્યા છે। જોઈ લો તમે। જય શ્રી રામ, જય ગૌ માતા। બહુ સરસ મજાના વોટરપ્રૂફ બેલ્ટ આપને આપ્યા છે અમારા પ્રેમ સ્નેહ મિત્ર એવા હિંમતભાઈ પ્રજાપતિ દ્વારા। જય શ્રી રામ, જય ગૌ માતા। જો અત્યારે બેલ્ટ થેલામાં સેટ લગાડવાની પૂરજોશમાં કામગીરી ચાલુ છે। જય શ્રી રામ, જય ગૌ માતા। પાલિતાણા તાલુકાના ઠાડેશ ગામની અંદર અત્યારે બેલ્ટ બાંધવામાં આવ્યા છે ગૌ માતાને।